એટલે મ્યુટ કરી દઉં છું બધાને. ઓકે, આપણે અહીંયા છેલ્લે પૂરું થયું કે ભાઈ ઇનિશિયલ ઇક્વેશનના બે રૂટમાંથી નાના રૂટનો ઉપયોગ કરો. થિયરમ 7.6 માં એ વસ્તુ છે. નાના રૂટનો ઉપયોગ કરવો એટલે ઓટોમેટિક તમને સીધું જનરલ સોલ્યુશન મળી જશે. ઓટોમેટિકલી બે આર્બિટરી કોન્સ્ટન્ટ તમને મળી જશે અને એની ઉપરથી આખું જનરલ સોલ્યુશન મળશે. હવે ભૂલથી જો તમે મોટા રૂટનો ઉપયોગ કરી લીધો તો શું, તો કે તો એક્ઝામ્પલ ખોટો પડી ગયો એવું નથી, તોય સોલ્યુશન તો મળશે પણ હજી અધૂરું મળશે. અધૂરું મળશે એટલે આ બે માંથી કોઈ પણ એક રૂટ તમને, એટલે કે એક સોલ્યુશન તમને મળશે, બે નહીં મળે. તો એ ચેક કરીએ આપણે કે જો ઇનિશિયલ ઇક્વેશનના રૂટ હતા એમાંથી મોટું રૂટ 5/2 એનો ઉપયોગ આપણે કરીએ, r ની વેલ્યુ 5/2 લઈને આગળ વધીએ તો શું થાય છે. તો r ની વેલ્યુ 5/2 આપણે શેમાં મૂકવાની, તો કે આમ રિકરન્સ ફોર્મ્યુલા જે શરૂઆતમાં આવી હતી r વાળી, આમાં તમારે r ની વેલ્યુ 5/2 સબસ્ટિટ્યુટ કરવાની છે. એટલે અહીંયા m + 5/2 m + 5/2 - 1 માઇનસ m + 5/2 - 5/4. હવે આમને આમ r ની વેલ્યુ 5/2 મૂકો અથવા તો પહેલા સિમ્પ્લિફિકેશન એક્સપાન્શન કરીને સિમ્પ્લિફિકેશન લીધું પછી r ની વેલ્યુ 5/2 મૂકો તો પણ ચાલે. તમારે ગમે તે રીતે છેલ્લે સાદુરૂપ તો દેવાનું જ છે. એટલે આપણને ફાઇનલી 5/2 મૂક્યા પછી શું રિઝલ્ટ મળશે એ અહીંયા આવ્યું છે. cm = cm - 2 m + 5/2 પછી m + 5/2 - 1 એટલે m + 3/2 થઈ જશે માઈનસ m + 5/2 - 5/4. આનું તમે સિમ્પ્લિફિકેશન દો. ઓકે, આનું સિમ્પ્લિફિકેશન એ ન દીધું, એને સીધું કેલ્ક્યુલેશન જ ચાલુ કર્યું. હવે m ની વેલ્યુ 1 by 1 મૂકતા જાઓ, આમને આમ રહેવા દીધું છે. એટલે મારી દ્રષ્ટિએ તો સિમ્પ્લિફિકેશન દઈ ગયો એ વધારે સારું પડે, કેમ કે આ દર વખતે તમારે m ની જે વેલ્યુ મૂકો એ દર વખતે તમારે અહીંયા સિમ્પ્લિફિકેશન દેતા જવું પડે. એના કરતા પહેલા આનું એક્સપાન્શન કરીને જેટલું સાદુરૂપ દેવાય એટલું થઈ ગયું તો m ની એટલી ઓછી વેલ્યુ તમારે મૂકવી પડે. પણ કઈ વાંધો નહીં, અત્યારે ટેક્સ્ટ બુકમાં જેમ આગળ વધ્યા છે આપણે એમ જ આગળ વધીએ કે m = 2 એને મૂકી દીધા સીધા અહીંયા. c2 = અહીંયા c0 થઈ જશે. નીચે m ની જગ્યાએ 2 + 5/2 2 + 3/2 - 2 + 5/2 - 5/4 એટલે આ 9/2 * 7/2 - 9/2 - 5/4 સિમ્પ્લિફિકેશન થયો. એટલે આ ડિનોમિનેટરમાં 4 LCM થાય, 4 ઉપર વયા જાય, બાકીના બધાનું સિમ્પ્લિફિકેશન થયો. એટલે અહીંયા 63 અહીંયા 18 થશે, અહીંયા 5 એમને રહેશે. સિમ્પ્લિફિકેશન થયો એટલે 4c0/40 એટલે 4 હજી કેન્સલ થઈ જાય, c0/10. આ c2 ની વેલ્યુ મળી c0 ની ટર્મમાં. આગળ વધો એ જ રીતે હવે m = 3 સબસ્ટિટ્યુટ કરો. m = 3 અહીંયા સબસ્ટિટ્યુટ કરશો એટલે c1 upon જે કઈ સિમ્પ્લિફિકેશન થયો હોય, હવે c1 upon જે સિમ્પ્લિફિકેશન થયો એટલે આ 0 નહીં જ થાય. તમારે ટ્રાય કરવી હોય તો કરી લો. m ની વેલ્યુ આમાં 3 મૂકો એટલે 0 નહીં થાય. આ આખે આખાની વેલ્યુ કેલ્ક્યુલેટર જો અત્યારે ભેગું હોય તો ત્યાં m ની જગ્યાએ 3 મૂકીને સિમ્પ્લિફિકેશન થયો, ડિનોમિનેટર 0 નહીં થાય પણ ન્યુમરેટર 0 થશે. ડિનોમિનેટર 0 ન થાય, ન્યુમરેટર 0 થાય તો એ 0 જ થઈ ગયા કહેવાય. એટલે c3 ની વેલ્યુ 0 જ થશે, કેમ કે c1 તો 0 છે જ પહેલેથી. એટલે અહીંયા m ની જગ્યાએ તમે 3 મૂકશો, મૂકી જુઓ ને. ચલો 3 + 5/2 3 + 3/2 -3 + 5/2 -5/4 તો કેલ્ક્યુલેટર ભેગું હોય અને સિમ્પ્લિફિકેશન દઈ શકતા હો અત્યારે તો દઈને ચેક કરો ફટાફટ, નહીતર આપણે આગળ વધીએ. આની ઉપરથી c3 ની વેલ્યુ 0 થશે. હું એવું માનું છું કે અત્યારે આપણે ટાઈમ નથી બગાડવો, તમે જાતે ચેક કરી લેજો. પીડીએફ ફાઇલ તમને આ શેર કરેલી છે, એમાં તમે જોઈને મૂકી દેજો. અહીંયા m ની જગ્યાએ 3 મૂકો, ક્યાં પેજ નંબર 10 ઉપર ix ઇક્વેશન છે એમાં. તો ડિનોમિનેટર 0 નહીં થાય પણ ન્યુમરેટર c1 છે એ 0 છે જ, એટલે c3 ની વેલ્યુ આમાં 0 થઈ જશે. એટલે આમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ વધવાના નથી. ઓકે, આગળ વધીએ. હવે m = 4 મૂક્યા. m = 4 અહીંયા મૂકો એટલે c4 = c2/4 + 5/2 4 + 3/2 -4 + 5/2 -5/4 એ બધાનું સિમ્પ્લિફિકેશન. એટલે મારી દ્રષ્ટિએ હજી તમને ખ્યાલ આવી જવો જોઈએ, પહેલા આનું સાદુરૂપ દઈ દેવાય પછી m ની વેલ્યુ મુકાય કે કન્વીનિયન્ટ રહે. આ દરેક વખતે સાદુરૂપ દેવું પડે છે
એ ટેક્સ્ટ બુક વાળા આપ્યું છે એટલે હું કઈ આમાં સમજાવતો નથી. આ ફટાફટ સાદુરૂપ દો એટલે 4c2/112 હજી 4 થી કેન્સલ થાય છે એટલે c2/28 અને c2 ની c0 વાળી વેલ્યુ આપણી પાસે હતી એટલે 1/28 * c0/10 એટલે ફાઇનલ આપણને મળશે c0/280. બસ પછીનું કેલ્ક્યુલેશન એને કટ કરી દીધું કેમ કે અહીંયાથી આપણને ખાલી બતાવવાનું છે કે આમાં બેમાંથી એક જ સોલ્યુશન મળશે, બે નહીં મળે કેમ કે અહીંયાથી તમને ખ્યાલ આવી ગયો આર્બિટરી કોન્સ્ટન્ટ એક જ વધે છે, બીજો નથી વધતો. એટલે હવે આગળ વધો. The solution for R2 is equal to 5/2 is y2x is equal to cm x raised to m plus r2 x raised to r2 કોમન કાઢી લ્યો, બહાર કાઢી લ્યો એટલે x raised to 5/2 ને બહાર કાઢી લ્યો, અંદર વધશે c0x c0 plus c1x plus c2x square plus c3x cube plus up to plus and so on. c0 એમને એમ રહેશે, c1 પહેલેથી 0 છે જ એટલે નીકળી જશે, c3x cube 0 થઈ ગયા કેમ કે c3 0 છે તે પણ નીકળી જશે, c2 ની આપણી પાસે વેલ્યુ છે c0 ની ટર્મમાં એટલે c0/10 કે મૂકી દીધા, ફરીથી c4 ની આપણી પાસે વેલ્યુ છે c0 ની ટર્મમાં એ હમણાં જ આવી રહી c0/280 એટલે આપણને એ પણ વેલ્યુ મળી ગઈ છે એટલે c0/280 c0 કોમન કાઢો x raised to 5/2. હવે આ જે જવાબ આવ્યો એ ઓલા બે જવાબમાંથી જ એકાદો છે એ કેમ ખબર પડે તો કે એ બે જવાબમાં x raised to -1/2 બહાર પડ્યા છે, x raised to 5/2 બહાર નથી એટલે શું કર્યું x raised to -1/2 આપણે બહાર રાખવા છે, બાકીનું બધું અંદર મોકલવું છે. તો હવે અંદર કેટલું મોકલવાનું થાય તો કે x raised to -1/2 મલ્ટીપ્લાય કરો અને x raised to +1/2 મલ્ટીપ્લાય કરો હારોહાર. એમાંથી x raised to -1/2 રહેવા દો એમને મને x raised to +1/2 છે એને x raised to 5/2 આરે મલ્ટીપ્લાય કરો, x raised to 5/2 આરે x raised to 1/2 ને મલ્ટીપ્લાય કરો એટલે થઈ જશે x raised to 6/2, x raised to 6/2 એટલે x³ ને અંદર મોકલો એટલે x raised to -1/2 બહાર પડ્યા રહેશે, x³ ને અંદર મોકલો એટલે અહીંયા x³, અહીંયા x raised to 5/10, અહીંયા x raised to 7/280 and so on. આમ આ રિઝલ્ટ આપણને જે મળ્યું એ આપણે ચેક કરીએ હવે કે ઓલા બે રિઝલ્ટ માંથી જ એકાદું છે કે કેમ. આવી જો આવી x³ plus x raised to 5/10 એમાં આપણે x raised to 7 વાળું રિઝલ્ટ ગોઈતું જ નથી એટલે આપણને ખ્યાલ ન આવે પણ જોઈએ ગોતીએ તો x raised to 7/280 એવું આવશે એટલે આ બે રિઝલ્ટમાંથી બીજું જે સોલ્યુશન આપણને મળેલું છે એટલું મળ્યું. આ પહેલું સોલ્યુશન તમને આમાંથી મળતું નથી, તેમાંથી 5/2 ની r ની વેલ્યુ લઈને આગળ એને બદલે નાની r ની વેલ્યુ તમે લઈને આગળ વધશો એટલે તમને બે સોલ્યુશન એકારે મળશે. એટલે આ જે આન્સર લખ્યા પછીનું જે કાંઈ કેલ્ક્યુલેશન આ કરેલું છે એ કાંઈ કરવાનું નથી, તમને જાણકારી માટે કે એ બીજું કાંઈ નથી, ઓલું જે સોલ્યુશન મળ્યું હતું એનો સેકન્ડ પાર્ટ તમને મળે છે. ફર્સ્ટ સોલ્યુશન મળ્યું છે એનો સેકન્ડ પાર્ટ તમને મળે છે, આખું નથી. ઓકે એટલે v ડબલ આઈ માં જે સોલ્યુશન મળ્યું છે જનરલ સોલ્યુશન. હવે આપણે આવીએ ટાઈપ 4 ઉપર. ટાઈપ 4 માં કેસ તો એનો જ છે, ઇનિશિયલ ઇક્વેશન ના રૂટ ડિસ્ટિંક્ટ હોય અને એનો ડિફરન્સ ઇન્ટીજર જ આવતો હોય એ એનો કેસ તો એનો જ છે પણ આમાં નવી વસ્તુ વધારાની એ આવશે કે ઓમાં જે એકાદો કોએફિશિયન્ટ છે એ 0/0 ફોર્મ એટલે ઇન્ડિટરમિનેટ ફોર્મ થઈ જતો તો એવો આમાં નહીં થાય ને આમાં ખાલી ડિનોમિનેટર 0 બનશે, ન્યુમરેટર 0 નહીં બનતું એટલે ઇન્ફાઇનાઇટ થઈ જતું હશે. ઇન્ફાઇનાઇટ થઈ જતું હોય એટલે તમારે ત્યાંથી કન્સેપ્ટ બદલાવવો પડશે અને લોગેરિથમિક સોલ્યુશન લેવાનું આવશે. એટલે આગલા કેસમાં નોન લોગેરિથમિક સોલ્યુશન હતું જ્યારે આમાં લોગેરિથમિક કેસ આવશે અને આમાં પણ તમારે ઉપયોગમાં લેવાનું આવશે એ તો સ્મોલર રૂટ જ આવશે. ઇનિશિયલ ઇક્વેશનના બે રૂટ પડ્યા હોય બેમાંથી જે નાનું રૂટ છે એ જ લેવાનું આવશે, બે રૂટ લેવાનું નહીં આવે. મોટા રૂટનો ઉપયોગ કરશો તો એક જ જવાબ મળશે તમને, એટલે એ કેલ્ક્યુલેશન પછી હવે આમાં બતાવશે નહીં તમને. ચાલો તો આ ઇક્વેશનનું આપણે સોલ્યુશન ગોતીએ. આમાં હજી ફ્રોબેનિયસ મેથડનો ઉપયોગ કરો એવું કીધું નથી પણ આપણે જે ભણીએ છીએ અત્યારે ટોપિક ફ્રોબેનિયસ મેથડ છે એટલે અત્યારે તો આમાં એમ જ ગોતેલું છે પણ કાંઈ ન કીધું હોય તો હંમેશા ઓર્ડિનરી પોઈન્ટનો ઉપયોગ કરીને સોલ્યુશન ગોતાય એ સહેલું પડે. ચલો x = 0 આનું સિંગ્યુલર પોઈન્ટ છે એની ઉપરથી તમે ઈઝીલી પ્રૂવ કરી શકશો કે એ જ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે. ફ્રોબેનિયસ મેથડ લાગુ પડશે, આ સોલ્યુશન તમે એઝ્યુમ કરી શકશો જે અત્યાર સુધી આપણે કરી છે એમ જ છે. આમાં વધારાનું શું આવશે એ જ તમારે સમજવાનું છે.
તો y is equals to sigma m equals to 0 to infinite cm x raised to m plus r. આ સોલ્યુશન એઝ્યુમ કર્યું. આગળ વધી આની ઉપરથી y ડેશ અને y ડબલ ડેશ બે ગોતી કાઢવાના છે. એ પણ તમે જાણો જ છો એ વેલ્યુ બધી તમારે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં મૂકવાની છે. x y ડબલ ડેશ minus 3y dash plus xy is equals to 0. એમાં અહીંયા y ડબલ ડેશ, અહીંયા y ડેશ અને અહીંયા y મૂકવાના છે. એ મૂક્યા પછી આ ટાઈપનો સ્ટેપ આપણને મળશે. એ ટાઈપના સ્ટેપમાં અહીંયા 12 x મલ્ટીપ્લિકેશનમાં છે અંદર મલ્ટીપ્લાય કરવાના, અહીંયા પણ x મલ્ટીપ્લિકેશનમાં છે એ પણ અંદર મલ્ટીપ્લાય કરવાના. એટલે અહીંયા x રેઝ ટુ m પ્લસ r પ્લસ 1 થશે, અહીંયા x રેઝ ટુ m પ્લસ r માઈનસ 1 થશે. કેમ કે એક પાવર વધશે તોય -2 છે એટલે -1 હજી વધશે. અને અહીંયા x રેઝ ટુ m પ્લસ r માઈનસ 1 એઝ ઇટ ઇઝ છે. એટલે આપણે ત્રણે ત્રણ જગ્યાએ બરાબર જો મલ્ટીપ્લાય કરી દીધા પછીનું સ્ટેપ આવું વધશે. આવું મળશે તમને. એટલે ત્યાં હવે તમારે ત્રણે ત્રણ જગ્યાએ x ની પાવર x સરખી કરવાની છે. ઓકે, ટેક્સ્ટ બુક વાળાએ એમાં પણ થોડોક સુધારો કરી દીધો છે. બે જગ્યાએ x ની પાવર x સરખી છે તો ઈ બેને અત્યારથી ભેગા કરી દીધા. એને આ બેને ભેગા કરી દીધા કેમ કે એમાં સિગ્માની રેન્જ x સરખી છે. એટલે એને શું કર્યું તો કે સિગ્મા કોમન કાઢી દીધા, x રેઝ ટુ m પ્લસ r માઈનસ 1 કોમન કાઢી દીધા. એટલે અંદર વધશે m પ્લસ r માઈનસ 1 માઈનસ 3 ઇન્ટુ m પ્લસ r. એમાંથી m પ્લસ r બે માંથી કોમન નીકળે છે એટલે અંદર વધશે m પ્લસ r માઈનસ 1 માઈનસ 3 એટલે m પ્લસ r માઈનસ 4. આમ પહેલી બે સિગ્મા વાળી ટર્મને તમે ભેગી કરો એટલે રિઝલ્ટ તમને આવું મળશે. હજી છેલ્લી તો આ સિગ્મા વાળી ટર્મ બહાર પડી જ છે. એ બે જગ્યાએ હવે x ની પાવર અલગ અલગ છે, x ની પાવર અલગ અલગ છે એટલે ગમે એકને બીજામાં ફેરવાય. તો એને શું કર્યું છે તો કે એને આ બીજું જે સિગ્માનું નોટેશન છે એમાં જે પાવર છે x રેઝ ટુ m પ્લસ r પ્લસ 1 એને x રેઝ ટુ m પ્લસ r માઈનસ 1 માં ફેરવ્યા. એટલે કેવી રીતે ફરે તો કે કેટલી પાવર ઘટાડવી પડે, પ્લસ 1 છે એમાંથી માઈનસ 1 કરવાના છે. એટલે 2 નો ડિક્રીમેન્ટ આપો, -2 કરો તો અહીંયા -1 થશે. એટલે 2 નો ડિક્રીમેન્ટ કરવાનું છે. એટલે જ્યાં જ્યાં m છે ત્યાં ત્યાં m-2 તમારે મૂકવા પડે. એની સામે અહીંયા સિગ્માની રેન્જમાં ફેર થઈ જશે. ત્યાં સિગ્મામાં તમારે 2 નું ઇન્ક્રીમેન્ટ કરવું પડશે એટલે સિગ્મા m = 2 to ઇન્ફિનિટ થઈ જશે. અને અહીંયા બધી જગ્યાએ જ્યાં જ્યાં m છે ત્યાં ત્યાં m-2 આવે એટલે અહીંયા x રેઝ ટુ m-2 પ્લસ r પ્લસ 1 એટલે m પ્લસ r માઈનસ 1 થઈ જશે ઓટોમેટિક. હવે x ની પાવર બે જગ્યાએ સરખી થઈ ગઈ છે. એમાંથી આ સિગ્મા વાળી ટર્મ છે એમાં બે ટર્મ વધારાની છે, એક 0 વાળી અને એક 1 વાળી. ઈ બે ટર્મ વધારાની છે ઈ છૂટી પાડવાની છે ત્યારે એમાં 2 to ઇન્ફિનિટ વાળી બધી ટર્મ રહેશે. તો 0 વાળી ને 1 વાળી ટર્મ ને આપણે અલગ કરીએ. પહેલા m = 0 મૂકી એટલે x રેઝ ટુ r માઈનસ 1 નો કોએફિશિયન્ટ બે બાજુ કમ્પેર કર્યો છે એમ કહેવાય. અહીંયા c0 જ આવશે તો અહીંયા 0 + r માઈનસ 4, 0 + r એટલે r ખાલી અને 0 + r માઈનસ 4 એટલે r માઈનસ 4 એટલે r * r માઈનસ 4 * c0 = 0. c0 0 ન હોય એટલા માટે r * r માઈનસ 4 = 0 એ તમારું ઇનિશિયલ ઇક્વેશન થશે. આ ઇનિશિયલ ઇક્વેશન થશે. એમાંથી r ની બે વેલ્યુ મળશે, r = 0 or r = 4. બેમાંથી નાનું રૂટ 0 છે એટલે આપણે એનો યુઝ કરશું તો આપણને આગળ વધાશે, સહેલું પડશે, એ ખ્યાલ આવશે તમને. અત્યારે આપણે આગળ વધીએ. r ની બે વેલ્યુ તમને મળી ગઈ, એક 0 ને 4. ઓકે, હવે 0 ને 4 બે ઇન્ટીજર આવ્યા, બે છે ડિસ્ટિંક્ટ પણ બે ઇન્ટીજર આવ્યા એટલે બેનો ડિફરન્સ ઇન્ટીજર જ હોય. એટલે ફરીથી પાછો આ કેસ તો ઓલો જ થયો કે ઇનિશિયલ ઇક્વેશનના રૂટ ડિસ્ટિંક્ટ છે અને ડિફરિંગ બાય ઇન્ટીજર. એનો ડિફરન્સ છે એક ઇન્ટીજર છે એટલે થિયરમ 7.6 અથવા 7.7 લાગુ પડે. હવે બેમાંથી કયો લાગુ પડે એ તો આગળ વધીએ ત્યારે ખબર પડશે. જો ઇનડિટરમિનેટ ફોર્મ થતું હોય તો 7.6 લાગુ પડશે, ઇનડિટરમિનેટ ફોર્મ નહીં લાગુ પડતું હોય તો 7.7 લાગુ પડશે. આમાં 7.7 લાગુ પડશે. 7.7 લાગુ પડે એટલે શું કરવાનું એ આમાં કીધેલું જ છે. એટલે અલગથી 7.7 થિયરમ શું છે એ મારે નથી કહેવું એટલે મેં તમને એ શેર કર્યું પણ નથી. એ બધું આ એક્ઝામ્પલમાં અંદર આવી જ જશે. ઓકે, આગળ વધીએ. Again, equating to 0 the coefficient of the terms in x corresponding to m = 1. એટલે આપણે જે પહેલા m = 0 મૂક્યોની કમ્પેર કર્યા કોએફિશિયન્ટ, હજી આમાં ને આમાં 1 વાળી ટર્મ વધારાની છે એટલે આ જ ઓલામાં આપણે m = 1 મૂકી અને કોએફિશિયન્ટ કમ્પેર કરો તો આવું થશે 1 + r
1 plus r minus 4 એટલે એ થઈ જશે r minus 3 into c1 એટલે આપણને રિઝલ્ટ આવું મળ્યો 1 plus r minus 3 c1 is equals to 0. હવે r ની આપણી પાસે બે વેલ્યુ આવી ગઈ છે 0 ને 4. એ બે વેલ્યુ બેમાંથી ગમે એ વેલ્યુ તમે તો ધ્યાન દેજો r ની વેલ્યુ 0 મૂકો તો અહીંયા 0 મૂકો ને આ બીજા બ્રેકેટમાં 4 મૂકો એમ નહીં કરવાનું. બે જગ્યાએ 0 જ મૂકીને ચેક કરવાનું કે આ મલ્ટીપ્લિકેશન 0 થાય છે તો કે નહીં થાય. અહીંયા 0 મૂકો એટલે અહીંયા 1 વધશે ને અહીંયા -3 વધશે એટલે મલ્ટીપ્લિકેશન -3 થયું 0 નો થયું. સેમ એવી રીતે 4 મૂકો તો અહીંયા 5 થશે ને અહીંયા 1 થશે એમાં પણ મલ્ટીપ્લિકેશન 5 થશે 0 નો થયું. એટલે r ના બે કેસ માટે આ મલ્ટીપ્લિકેશન 0 નથી થતું એને તમે ઓલી બાજુ ડિનોમિનેટરમાં મોકલી દો એટલે તમને c1 ની વેલ્યુ 0 મળી જશે. c1 દરેક કેસમાં લગભગ 0 જ આવે છે એટલે એમાં આર્ગ્યુમેન્ટ આ જ રીતે કરવાની આવશે. c1 0 આવી જાય એટલે હવે શું કરવાનું હોય તો કે હવે આ આખામાં બધી ટર્મ જે વધી છે બધી ટર્મ m = 2 to infinite વાળી વધી છે એટલે હવે એ 2 to infinite વાળી બધી ટર્મના કોએફિશિયન્ટ ને કમ્પેર કરો એટલે રિકરન્સ ફોર્મ્યુલા તમને મળશે. એટલે રિકરન્સ ફોર્મ્યુલા આવી મળશે m + r - 4 * cm + cm - 2 = 0 એવું મળશે. એમાંથી મોટો સફિક્સમાં નંબર હોય એને સબ્જેક્ટ બનાવવાનો એટલે આને જે આ રીતે રેશિયો લખ્યો છે એ રેશિયો લખવો યોગ્ય નથી. આ cm - 2 ડિનોમિનેટરમાં છે અને સામે મોકલાય સેલું ઈ પડે કાઈ વાંધો નહીં. હવે જે છે એમાં એને હવે શું કર્યું તો કે r ની વેલ્યુ પહેલી નાની વેલ્યુ લીધી 0. એ નાની વેલ્યુ 0 આમાં સબસ્ટિટ્યુટ કરી એટલે m + 0 m + 0 - 4 એટલે આવી રીતે વધશે. જો આ cm - 2 ને સામે મોકલી દીધા એને એટલે રિઝલ્ટ તમને આ ટાઈપનું મળશે. cm = -cm - 2 upon m into m - 4 m greater than or equals to 2. કેમ કે m ની વેલ્યુ આ કયા m માટે આ રિઝલ્ટ મળ્યું છે તો કે ઓલા સિગ્મા 2 to infinite માટે એટલે m ની વેલ્યુ બધી 2 કે 2 થી મોટી હોય એને માટે જ છે 2 3 4 5 6 and so on. એટલે હવે 1 by 1 વેલ્યુ આપણે મૂકતા જઈએ એમાં એટલે આપણને c2 c3 c4 c5 બધું મળતું જશે. એમાંથી c2 m = 2 મૂકો એટલે c2 = c0 by 4 c2 = c0 by 4 એ આમાં m ની વેલ્યુ 2 મૂકો એટલે ખ્યાલ આવશે. અહીંયા 2 - 4 એટલે -2 થશે. 2 * -2 એટલે -4 ને આ માઈનસ છે જ પહેલેથી એટલે માઈનસ પ્લસ થઈ ગયા. c2 = +c0 by 4 આગળ વધો 3 મૂકો c3 મૂકો એટલે -c1 અહીંયા થઈ જશે 3 - 2 એટલે 1 -c1 upon 3 * 3 - 4 3 * 3 - 4 એટલે -3 થશે. c3 = c1 upon આ માઈનસ છે એટલે અહીંયા -3 આવશે માઈનસ પ્લસ થઈ જશે એટલે c3 = c1 upon +3 પણ c1 ની વેલ્યુ 0 છે માટે c3 ની વેલ્યુ 0 થશે. આગળ વધો c4 હવે c4 તમે ગોતશો એટલે અહીંયા c4 મૂકો m = 4 મૂકો એટલે માઈનસ અહીંયા c2 થશે. નીચે અહીંયા m ની જગ્યાએ c4 મૂકો ત્યાં લગી કઈ વાંધો નથી પણ બાજુમાં બીજો બ્રેકેટ છે m - 4 એમાં તમે m ની વેલ્યુ 4 મૂકો એટલે એ 0 થઈ જશે એટલે ડિનોમિનેટર 0 થઈ ગયો. ડિનોમિનેટર 0 અને c2 છે એ c0 ની ટર્મમાં લીધેલા છે એટલે c0 આપણે 0 નથી માટે આમાં ન્યુમરેટર 0 નથી ને ડિનોમિનેટર 0 થયો એટલે આ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. આ ઇન્ફાઇનાઇટ થઈ ગયું એટલે હજી આગળ વધીએ c5 ની વેલ્યુ c3 ની ટર્મમાં મળશે એટલે c3 0 છે એટલે c5 એ 0 થશે. વળી પાછા c6 એ c4 ની ટર્મમાં મળશે તમને upon 12 આવ્યા પણ c4 પોતે ઇન્ફાઇનાઇટ છે એટલે ઇન્ફાઇનાઇટ upon ફાઇનાઇટ કોઈ નંબર હોય તો આખો ઇન્ફાઇનાઇટ જ થાય એટલે c6 પણ ઇન્ફાઇનાઇટ જ થશે. આમ આમાંથી તમને રિઝલ્ટ કાંઈ મળતું નથી. એક પણ સોલ્યુશન હજી મળ્યું નથી. તો હવે આમાં શું કરવાનું છે તો અહીંયાથી હવે થિયરમ 7.7 તમારે જે સોલ્યુશન એઝ્યુમ કરેલું છે એ સોલ્યુશનને મોડિફાઈ કરવાનું. અનડિટરમાઇન્ડમાં જે મોડિફાઈ કરતા હતા ને આમાંય મોડિફાઈ કરવાનું. અને શું મોડિફિકેશન કરવાનું તો કે બાય રિપ્લેસિંગ c0 by this one a0 into r minus r1 c0 ની જગ્યાએ તમારે a0 into r minus r1 એવું મૂકી દેવાનું છે c0 ની જગ્યાએ. હવે r minus r1 એટલે ઇનિશિયલ ઇક્વેશન નું પહેલું રૂટ
અને ઈ નાનું રૂટ લેવાનું એટલે r - 0 એટલે ખાલી r જ થશે એટલે c0 ની જગ્યાએ તમારે a0 r મૂકી દેવાના છે c0 ની જગ્યાએ a0 r મૂકવાના છે એટલે પાછા આવી જાવ હવે r r1 0 માટે હવે ફરીથી આગળ વધીએ જેમાં આપણે c0 ની જગ્યાએ a0 r મૂકશું એટલે ખ્યાલ આવશે y of x sigma m = 0 to infinite cm x raised to m plus r એમાંથી x raised to r ને બહાર કાઢી લીધા અંદર m = 0 to infinite cm x raised to m આગળ વધો x raised to r m ને c0 plus c1x plus c2x square plus c3x cube plus up to plus and so on ઓકે હવે એમાંથી c1 c3 c5 એ તો બધા 0 છે એટલે એ તો ટર્મ કાઢી જ નાખી અને c2 ધ્યાન દેજો c2 એમાં શું પ્રોબ્લેમ થયો તો કે c2 એમાં વાંધો નહોતો આવ્યો પણ c4 થી પ્રોબ્લેમ ચાલુ થયો c4 એટલે -c2/0 ઇન્ફિનિટ આવી ગયો એટલે શું કરવાનું આવ્યું તો કે પહેલું કામ આને મોડિફાઈ કરો પહેલું કામ આમાં નહીં r ની વેલ્યુ મૂક્યા પછી નહીં r ની વેલ્યુ મૂક્યા પહેલા આમાં એટલે ધ્યાન દોરી દઉં પાછું આ cm - 2 અહીંયા નહીં એને અહીંયા ન્યુમરેટર માં રાખવાના છે 1 ની આરે મલ્ટીપ્લિકેશન એટલે r વાળું એમને એમ રહેવા દો એમાં r ની વેલ્યુ હમણાં નહીં મૂકવાની એમાં c0 ની જગ્યાએ ફેરફાર કર્યા પછી આપણે મૂકશું એટલે આ આપણને રિઝલ્ટ આવું છે cm - cm - 2 upon m plus r - 4 m greater than or equals to 2 એ વેલ્યુનો ઉપયોગ કરી અને અહીંયા તમને વેલ્યુ મૂકેલી છે x raised to r બહાર કાઢી લીધા છે c0 બધામાંથી કોમન કાઢ્યા છે પણ બધામાં હજી આવ્યા ક્યાંથી તો એને માટે આ c1 નીકળી ગયા છે ઈ ટર્મ નીકળી ગઈ છે c3 વાળી ટર્મ નીકળી ગઈ છે વધી છે આ ટર્મ c2 x2 એમાંથી c2 ની c0 વાળી વેલ્યુ શું મળશે r એમને એમ રાખવાના છે r ની વેલ્યુ હમણાં મૂકવાની નથી તો c2 ની r વાળી વેલ્યુ શું મળશે જે આમાંથી તમારે ગોતવાની છે આ રિઝલ્ટ માંથી કે c2 m ની જગ્યાએ 2 મૂકવાના છે એટલે c2 -c0 upon અહીંયા m ની વેલ્યુ 2 મૂકો એટલે 2 plus r - 2 -4 એટલે એ થઈ જશે r - 2 આમ રિઝલ્ટ તમને આવું મળ્યું છે કે c0 c2 ની જગ્યાએ -c0 upon r - 2 into 2 plus r એમાંથી આ હજી x2 મલ્ટીપ્લિકેશન માં છે હવે એમાંથી c0 ને કોમન કાઢી લીધા ફરીથી આગળ વધો આજ પ્રમાણે નેક્સ્ટ ટર્મ છે c4x raised to 4 આ c4 ની r ની વેલ્યુ મૂક્યા વગર આમાંથી તમને પહેલા c4 ની c2 વાળી વેલ્યુ મળશે અને c2 ની આપણી પાસે c0 વાળી વેલ્યુ છે એટલે c4 ની આપણને c0 વાળી વેલ્યુ મળશે કે c4 ની c0 વાળી વેલ્યુ આવી કંઈક મળશે શું મળશે તો કે c0 upon r - 2 r + 2 r + 4 into c4 ની આરે x raised to 4 છે જ મલ્ટીપ્લિકેશન માં એટલે આવશે હજી આગળ વધો નેક્સ્ટ એના પછીની ટર્મ હશે માઈનસ કે પ્લસ c6 x raised to 6 એમાંથી c6 ની પહેલા c4 વાળી વેલ્યુ મળશે c4 ની c2 વાળી મળશે c2 ની c0 વાળી મળશે એ શું મળશે તો કે -c0 upon r - 2 r + 2 નો સ્ક્વેર r + 4 r + 6 એન્ડ સો ઓન આ તમને મળ્યા કરશે જે ગોતવાનું છે તમારે આ બધામાંથી પહેલા c0 કોમન કાઢી લ્યો એ બધામાંથી c0 કોમન કાઢ્યા પછી હવે તમારે હજી r ની વેલ્યુ મૂકવાની નથી હવે તમારે શું કરવાનું છે તો કે પહેલું કામ તમારે c0 ની જગ્યાએ આ સબસ્ટિટ્યુટ કરવાના છે a0 r એટલે જે c0 આર્બિટરી હતા એને બદલે હવે a0 આર્બિટરી જગ્યાએ વધારાના આ r - r1 થી તમારે મલ્ટીપ્લિકેશન કરવાનું હોય r - r1 એટલે આપણા કેસમાં r જ થશે કેમ કે r1 ની વેલ્યુ 0 છે તો c0 ની જગ્યાએ a0 r આવી ગયા છે ધ્યાન દેજો બરોબર c0 ની જગ્યાએ a0 r આવી ગયા એટલે અહીંયા તમને a0 દેખાય છે તો r ક્યાં વયા ગયા તો કે r ની અંદર મલ્ટીપ્લાય કર્યા એટલે આ ઉપરનું ને નીચેનું સ્ટેપ બે એકારે દેખાય એટલે થોડું નાનું કર્યું છે r અંદર મલ્ટીપ્લાય કર્યા એટલે અહીંયા 1 છે અહીંયા r આવી ગયા માઈનસ અહીંયા r x2 મલ્ટીપ્લિકેશન માં આવી ગયા અહીંયા r x raised to 4 upon r r - 2 r + 2 r + 4 and so on આવું થઈ ગયું અહીંયા પણ r મલ્ટીપ્લિકેશન માં આવશે જેમાંથી આ પહેલી ને બીજી બે ટર્મ છે એમાં r પડ્યા થશે બાકીની બધી ટર્મમાં ડિનોમિનેટર માં r આવે છે એટલે r ઉડી જશે બરોબર અહીંયા r ઉડી ગયા અહીંયા પણ r ઉડી જશે એટલે
હવે પછીનું રિઝલ્ટ તમને આ ટાઈપનું મળશે આખે આખું. હવે એમાં તમારે r ની જગ્યાએ પહેલું રૂટ મૂકવાનું છે. r ની જગ્યાએ પહેલું રૂટ 0 સબસ્ટિટ્યુટ કરો એટલે આપણને પહેલું સોલ્યુશન y1x મળશે, જે આ પ્રકારનું હશે. તમે ઓબ્ઝર્વ કરો એમાં r ની જગ્યાએ 0 મૂકશો અને સિમ્પ્લિફિકેશન દેશો એટલે આવું રિઝલ્ટ મળશે. અને આમાં x8 ટર્મ છે નહીં ઉપરના સ્ટેપમાં, એટલે કે ix રિઝલ્ટમાં x8 વાળી ટર્મ નથી, પણ આને ગોતીને મૂકી દીધી છે, કેમ કે છેલ્લે ઓછામાં ઓછી 3 ટર્મ તો એટલીસ્ટ લખવી એ ઓલાય. ચાલો ઓબ્ઝર્વ કરજો, ખ્યાલ આવશે. આ પહેલી બે ટર્મ છે એમાં r પડ્યા છે મલ્ટીપ્લિકેશનમાં, એટલે r ની જગ્યાએ 0 મૂકશો તો એ બે ટર્મ તો 0 થઈ જશે. પણ પછીની ટર્મ છે એમાં r ઉડી જાય છે, એટલે હવે એમાં 0 ફેક્ટર નહીં થાય, એટલે એમાં ડિનોમિનેટરમાં પડ્યા રહેશે. ચેક કરો, x4 upon 0 - 2 0 + 2 0 + 4, એટલે -2 * +2 * +4, એટલે માઈનસ ને ઉપર જવા દીધા તો -x4 upon 2 * 2 * 4. સેમ એવી રીતે અહીંયા વધશે, r ઉડી જશે એટલે x6, અને ડિનોમિનેટરમાં એટલે આગળ એક માઈનસ છે, અહીંયા 0 - 2 એટલે -2 આની અંદર મલ્ટીપ્લિકેશનમાં આવે એટલે પ્લસ થઈ જશે 2 * 2 સ્ક્વેર, કેમ કે 2 + 2 નો સોરી 0 + 2 નો સ્ક્વેર એટલે 2 સ્ક્વેર ઇન્ટુ, ચાલો 10 મિનિટની વાર છે, 10 મિનિટમાં લગભગ આ પૂરું થઈ જશે. 2 સ્ક્વેર 4 * 6 minus x8 upon 2 * 2 સ્ક્વેર ઇન્ટુ 4 સ્ક્વેર ઇન્ટુ 6 * 8. એ આ જ પ્રોસિજરમાંથી તમે થોડાક આગળ વધશો એટલે તમને આઈડિયા આવશે. x8 વાળું ગોતશો એટલે આવું જ મળશે. બરોબર, એ ગોતીને હું અત્યારે બતાવતો નથી, લગભગ બધાને સમજાઈ જશે આગળ વધશો એટલે. ઓકે, આ સોલ્યુશન જે તમને મળ્યું છે એ y1x એક સોલ્યુશન મળ્યું, જેમાં આ a0 આર્બિટરી છે. હવે શું કરવાનું આવશે તો કે હજી બીજું સોલ્યુશન આપણે ગોતવાનું છે. એ બીજું સોલ્યુશન પણ થોડુંક માથાકૂટ વાળું છે, ધ્યાન દેજો. હવે એમાં આપણે જે ટાઈપ 1 માં પેલો કે ટાઈપ 2 માં આપણે જે લીધો તો ઓલો ઇક્વલ રૂટ વાળો del y by del r લીધું હતું, એ કન્સેપ્ટ અહીંયા લેવાનો આવે છે પાછો. એ શું થાય છે ઓબ્ઝર્વ કરજો. y2x એ 0 માટે જ તમારે ગોતવાના છે, એટલે ઇનિશિયલ ઇક્વેશન નું તો નાનું રૂટ જ તમારે ધ્યાનમાં લેવાનું છે, પણ એ નાનું રૂટ એમને એમ નથી મૂકવાનું. એમને મૂકો તો આ ઉપરનું પાછું મળશે. તો શું કરવાનું છે તો કે તો r વાળું ફરીથી પાછું રિઝલ્ટ લઈ લ્યો. કયું? ઓકે, y નું. હવે y એટલે કયું? આ r વાળું રિઝલ્ટ, જેમાં તમે C0 ની જગ્યાએ A0R મૂકી દીધા છે, એ રિઝલ્ટ. એટલે હજી આ નીચેની લીટી મારે સિલેક્ટ નથી થતી કેમ કે પેજ ભરી જાય છે. આ આખે આખું રિઝલ્ટ R વાળું છે, એમાં હવે તમારે પહેલું કામ, હવે R વાળું છે એટલે અહીંયા C0 ની જગ્યાએ A0R મૂકી દીધા પછીની વાત છે. એ જે પહેલું રિઝલ્ટ મળ્યું એમાં r ની જગ્યાએ 0 હમણાં નથી મૂકવાના, પણ શું કરવાનું છે તો કે પહેલા એનું del y by del r ગોતવાનું છે, એટલે કે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું. તો ચાલો ચેક કરીએ કે પાર્શિયલ ડેરિવેટિવ શું થશે. તો કે આ બે ફંક્શન છે, એક x⁻r એ પણ r વાળું ફંક્શન છે, અને બીજું આ સ્ક્વેર બ્રેકેટની અંદર જે આવ્યું r વાળું બીજું ફંક્શન છે. આ બે ફંક્શનનું તમારે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે with respect to r. એટલે એમાં બે જગ્યા r છે એટલે ગુણાકારનો નિયમ લાગુ પડશે. ભાઈ ધ્યાન દેજો, અત્યારે હું પહેલા કહી દઉં, આપણો લેક્ચર જો આમાં પૂરો થઈ જાય તો આપણે હવે લગભગ 10 મિનિટ જેવું કદાચ લેવાનું વધારાનું થાય તો થાય, કદાચ નહીં થાય, પણ થાય તો તરત જોઈન થાજો, એટલે આપણો ત્રીજો લેક્ચર ચાલુ કરશું. ચાલો અત્યારે આમાં જોજો, a0 * x⁻r. તો શું કર્યું એને તો કે a0 * x⁻r એ એમને એમ રાખશું, આનું ડેરિવેટિવ કરવાનું છે, અને એ ડેરિવેટિવ અહીંયા થાય છે. a0 * x⁻r એમને એમ, અને આ સ્ક્વેર બ્રેકેટ આખે આખો છે એનું r ની સાપેક્ષે ડેરિવેટિવ, એટલે પહેલી ટર્મ તો r જ છે, એનું ડેરિવેટિવ 1 થઈ જશે. પ્લસ હવે સેકન્ડ ટર્મ છે એમાં r વાળી ટર્મ ન્યુમરેટર ડિનોમિનેટર બેયમાં છે, એટલે તમારે ત્યાં ડિવિઝન રૂલ નો ઉપયોગ કરવો પડશે, અને એ r - 2 r + 2 ડિનોમિનેટર આખાનો સ્ક્વેર થશે, denominator into derivative of numerator minus numerator into derivative of denominator, એનો રૂલ નો યુઝ કરી અને આ આખો ડેરિવેટિવ થશે. એ કર્યા પછી ડેરિવેટિવ આવું તમને મળશે. હું એ સ્ટેપ સમજાવતો નથી કેમ કે તમને બધાને સમજ પડી જશે, સાથે ડેરિવેટિવ કરશો એટલે ખ્યાલ આવશે, આવું કંઈક આવશે. સેમ એવી રીતે નેક્સ્ટ
અહીંયા આર આર ઉડી જશે, ત્યાર પછીનું જે કઈ વધ્યું હશે એનું તમે આર ની સાપેક્ષે ડેરિવેટિવ કરશો એટલે એમાં પણ તમારે મલ્ટીપ્લિકેશન રૂલ અથવા ડિવિઝન રૂલ મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરશો એટલે તમને આનું ડેરિવેટિવ મળશે. તો ડેરિવેટિવ શું મળશે તમે ઓબ્ઝર્વ કરો, -x⁴ upon r-2 r+2 r+4 into આ આખું છે, ધ્યાન દેજો આ આખે આખો બ્રેકેટ આની આરે મલ્ટીપ્લિકેશન માં છે અને એમ જ કરવું પડશે. તમે આનું આર આર ઉડી ગયા પછી જે ત્રણ ફંક્શન વધ્યા 1/r-2 1/r+2 1/r+4 એ ત્રણેય ફંક્શન ને અલગ અલગ ફંક્શન ગણી અને મલ્ટીપ્લિકેશન રૂલ લાગુ પાડશો એટલે તમને ઓટોમેટિક આ વસ્તુ નું રિઝલ્ટ મળશે. એ ત્રણે ત્રણ માંથી આ કોમન નીકળતા હશે એટલે આ મોટા બ્રેકેટ નું ડેરિવેટિવ કર્યું કે મોટા બ્રેકેટ માં હવે આનું ડેરિવેટિવ ન કર્યું એ કાઢી નાખ્યું કેમ કે નહીતર ઘણી બધી ટર્મ થઈ જશે. ઓકે, મોટા બ્રેકેટ નું ડેરિવેટિવ થયું ત્યારે આ a0 * x⁻r એમને રાખ્યા હતા. હવે શું કરવાનું તો કે હવે મોટો બ્રેકેટ એમને એમ ઇન્ટુ a0 * x⁻r નું ડેરિવેટિવ. તો મોટો બ્રેકેટ એમને એમ રાખીએ ને એ પછી હું કહું તમને, પહેલા a0 એટલે મોટો બ્રેકેટ એમને એમ ઈ શું છે એ પછી કહું. આ y1 ક્યાંથી આવી ગયા એ હમણાં કહું તમને. ઓકે, ઇન્ટુ a0 * x⁻r એનું ડેરિવેટિવ તો a0 કોન્સ્ટન્ટ છે એટલે મલ્ટીપ્લિકેશનમાં એમને એમ રહેશે અને x⁻r નું ડેરિવેટિવ યાદ રાખજો r વેરીએબલ છે, r થી ડેરિવેટિવ કરી છે એટલે આ a⁻x વાળી ફોર્મ્યુલા લાગુ પડશે. એમ x⁻r નું ડેરિવેટિવ x⁻r into ln x એટલે આમાં ln x નો ઉપયોગ આવે છે એટલે આ લોગેરિથમિક કેસ કીધો. ઓકે, એટલે આમાં અહીંયા કેટલું કેટલું આવે છે એ તમને કહી દઉં. આમાં કેટલું આવ્યું તો કે એક તો આ આખે આખો સ્ક્વેર બ્રેકેટ આવ્યો, મોટો બધો સ્ક્વેર બ્રેકેટ આવ્યો, એની હારે a0 મલ્ટીપ્લિકેશન માં આવ્યા, એની હારે x⁻r મલ્ટીપ્લિકેશન માં આવ્યા અને વધારાના log x આવ્યા. હવે એ log x સિવાયનું બાકીનું બધું તમે જુઓ એટલે આ આખે આખું થઈ ગયું અને ઈ આખે આખામાં હવે તમારે શું કરવાનું છે તો કે આ ડેરિવેટિવ જે આખે આખું કર્યું એટલે y1x જે અહીંયા લખેલા છે y1x ની જગ્યાએ અત્યારે શું આવવું જોઈએ તો કે આ આખે આખું આવવું જોઈએ ઇન્ટુ y1x ઇન્ટુ વધારાના log x. હવે કરવાનું શું છે પાછું તો કે આ બધું કરી લીધા પછી હવે તમારે ન્યા r ની જગ્યાએ બધી જગ્યાએ 0 મૂકવાના છે. હવે r ની જગ્યાએ તમે 0 મૂકશો એટલે જે મેં બીજી ટર્મ આખે આખી કીધી કે આખે આખો સ્ક્વેર બ્રેકેટ ઇન્ટુ a0 ઇન્ટુ x⁻r અને ઇન્ટુ log x એમાંથી આટલા આખાની જગ્યાએ જો તમે r ની જગ્યાએ 0 મૂકો એટલે તમને એક્ઝેક્ટલી આ મળી જશે. આ એટલે y1x એટલે અહીંયા એને સીધા y1x મૂકી દીધા. ખરેખર અહીંયા y1x ન આવે, અહીંયા હજી 0 મૂક્યા પહેલાનું સ્ટેપ છે. 0 મૂક્યા પહેલાનું સ્ટેપ એટલે એ બધું આવે પણ 0 મૂકો ઈ સ્ટેપ અહીંયા નેક્સ્ટ તમને બતાવેલું છે કે 0 મૂકો ત્યારે જે આવે છે તો ન્યા પછી y1 લખો એ વ્યાજબી છે. બાકી અહીંયા y1x લખવા ન જોઈએ પણ લાંબુ થાય છે એટલે એને એ કટ કરી નાખ્યું હોય કે આખું y1x થઈ જશે ને ઇન્ટુ log x વધારાના આવે છે. આખી આખી એક ટર્મ થઈ અને બીજી વધારાની ટર્મ આ છે. અહીંયા r ની જગ્યાએ તમે 0 મૂકશો એટલે એનું સિમ્પ્લિફિકેશન તમે લેશો એટલે આ ટાઈપનું આવશે a0 x⁻r એટલે અહીંયા x⁻0 થશે, x⁻0 એટલે 1 થઈ ગયા એટલે અંદર બધું સાદું r ની જગ્યાએ 0 મૂકો એ બધું મૂકી શકાશે. સિમ્પ્લિફિકેશન દેશો એટલે આ ટાઈપનું મળ્યું. બીજી સિરીઝ મળે છે આ તમને મળ્યા એ y2 એટલે બીજું સોલ્યુશન મળ્યું. y1 તમને આ પહેલા મળ્યા હતા, y2 પાર્શિયલ ડેરિવેટિવ કર્યા પછી મળ્યું y of x is equal to ay1x plus by2x that is the general solution. આ ચોથો કેસ આપણો પૂરો થયો. આમાં તમને કઈ ડાઉટ હોય તો કયો. હવે પછી જે કઈ છે એ બધા આ ચાર ટાઈપમાંથી કોક ને કોક રીતે એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે એ આપણા ભણાવવાના થિયરીના મટીરીયલમાં ન આવે. તમને એમાંથી કઈ ડાઉટ હોય તો મને પર્સનલ ફોન કરીને પૂછજો. બાકી કેસ ચારે ચાર આવી ગયા, મેથડ બધી આવી ગઈ. તમને કઈ ડાઉટ હોય તો હવે પૂછો. આમાં હું તમને અનમ્યુટ કરું છું. કેન્ડિડેટ આમાં ટોટલ 9 બતાવે છે મારા સહિત એટલે 8 જણા ગયા છે.